નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ક્લાસીસ YouTube ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 ની અંદર જે એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરી રહ્યા છે એની અંદર આજે પ્રકરણ 2 બહુપદીઓ વિભાગ B 2025 નું જે એસાઇનમેન્ટ છે એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો આપણે એની અંદર શરૂઆત કરીએ। એમાં પહેલો દાખલો કંઈક આવો આપ્યો છે। જો x - 1 એ 4x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત માઈનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો। સૌથી પહેલા આપણને રકમમાં આપ્યો છે x - 1 એ બહુપદીનો અવયવ છે એવું કીધું છે। તો આપણે એના માટે લખીશું x - 1 બરાબર 0 લેતા। હવે x ને કરતા બનાવીએ તો x બરાબર આ જે -1 છે એ બરાબર ની આ બાદ જશે એટલે 1 થશે। આ x ની વેલ્યુ થઈ ગઈ। x બરાબર -1 તો એ હતું આપણું, એમાંથી આપણને મળ્યો કેટલો x બરાબર 1। હવે જે આપણને બહુપદી આપી છે એમાં x ના સ્થાન પર આપણે કેટલા મૂકી દઈશું? 1 મૂકીશું। તો સર્વપ્રથમ બહુપદી લખીશું આપણે 4x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત માઈનસ 4x પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0। જ્યારે પણ બહુપદીનો અવયવ હોય તો એને બહુપદીને અવયવ વડે ભાગતા શેષ કેટલી મળે? 0। તો બરાબર આપણે કેટલા મૂકી દીધા છે? 0 મૂક્યા છે। હવે આપણે જે x છે ત્યાં કેટલા મૂકીશું? 1। 4 1 ની 3 ઘાત 3 1 ની 2 ઘાત માઈનસ 4 બ્રેકેટમાં 1 અને k ની વેલ્યુ આપણે શોધવાની છે। હવે 1 ની 3 ઘાત કરીએ તો એ આપણને મળે 1। 1 ની 2 ઘાત કરીએ તો પણ એ આપણને 1 જ મળે। 4 અને 1 નો ગુણાકાર પણ એ પછી કરીએ 4 કૌંસમાં 1 પ્લસ k બરાબર 0। હવે ગુણાકારનો સંબંધ છે, જ્યાં જ્યાં ગુણાકાર હોય તો ગુણાકાર કરી દઈએ। માટે 4 એકા 4 3 એકા 3 માઈનસ 4 એકા 4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0। હવે આ 4 પ્લસ છે, આ 4 માઈનસ છે તો સીધું આપણે કટ કરી દઈશું। 4 માંથી 4 જતા રહ્યા, બચીશું પ્લસ 3 અને અહીંયા છે પ્લસ k। તો પ્લસ 3 ને બરાબર ને આ બાજુ લઈ જઈએ એટલે આપણો આન્સર મળી જશે k ઇઝ ઇક્વલ ટુ -3। જે આપણને રકમમાં કીધું છે કે k ની કિંમત શોધો, તો આ જે રકમ આપી છે એમાં k ની કિંમત આપણને કેટલી મળે? -3। ત્યાર પછી બીજા નંબરનો દાખલો આપ્યો છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો। બે બહુપદીઓ આપી છે, એક p ઓફ t અને બીજી આપી છે p ઓફ x। તો સૌથી પહેલા p ઓફ t વાળી જે બહુપદી છે એ બહુપદીનું આપણે શૂન્ય શોધીશું। તો સૌથી પહેલા બહુપદી છે એ કંઈ આ પ્રમાણે છે પાઈ t પ્લસ 7 બરાબર આપણે એના માટે શું લઈ લીધો? 0। હવે સુરેખ બહુપદીનું જ્યારે શૂન્ય શોધતા હોય તો સૌથી પહેલા અચળ પદને બરાબરની પેલી લઈ જવાનું। તો અચળ પદ અહીંયા પ્લસ 7 છે તો આ બાજુ જશે એટલે થશે -7। તો પાઈ t ઇઝ ઇક્વલ ટુ -7। હવે આ t ના સંબંધમાં પાઈ છે તો જે પાઈ નો સંબંધ છે એમાં પાઈ ને હવે છેદમાં લઈ જઈએ તો આપણને મળશે t ઇઝ ઇક્વલ ટુ -7 ના છેદમાં પાઈ। ગુણાકારના સંબંધમાંથી ભાગાકારના સંબંધમાં જતું રહ્યું તો આ આપણને મળી ગયો આન્સર। પ્રથમ બહુપદી છે એનું શૂન્ય આટલું। ત્યાર પછી બીજી બહુપદી આપી છે p ઓફ x બરાબર 2/3x માઈનસ 5/6। તો જે બહુપદી છે લખીએ 2/3x માઈનસ 5/6 બરાબર 0। જે અહીંયા કર્યું હતું એમ અહીંયા પણ અચળ પદ પહેલા પેલી બાજુ લઈ જઈએ તો 2/3x બરાબર માઈનસ છે અચળ પદ તો એ થઈ જશે પ્લસ એટલે કે 5/6। હવે
અહીંયા ગુણાકારમાં જે પદ છે 2/3 એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો પહેલા 5/6 હવે ગુણાકારમાં વાળું પદ આખું આ બાજુ આવે ભાગાકારમાંથી બદલાશે આ પ્રમાણે થાય 3/2 આ રીતે પદ આખું ફરી હશે જે છેદની અંદર 3 છે એ અંશમાં જતા રહેશે અંશમાં 2 છે એ છેદમાં જશે હવે અહીંયા છેદ ઉડે છે તો આપણે અહીંયા 3 × 6 તો 3 ઉડી ગયા બચ્યું છે 5 અંશમાં છે નીચે 2 × 4 તો આપણને x બરાબર 5/4 મળે જે આપણો જવાબ છે શૂન્ય આપણને મળી ગયું કે 5/4 તો આ જે શૂન્ય શોધવાની મેથડ કે સુરેખ બહુપદી હોય તો આ પ્રમાણે શૂન્ય શોધાય અને જો અવયવ આપ્યો હોય અને અવયવનું આપણને k ની કિંમત શોધવાની કે અથવા રકમમાં k ના સ્થાને બીજી કોઈ રકમ આપી હોય તો પણ આ જ રીતે આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ ચલો હવે નેક્સ્ટ દાખલાનો અભ્યાસ કરીએ ત્યાર પછીનો દાખલા નંબર 3 છે બહુપદી 10x - 4x² - 3 માટે p of 1 અને p of -2 શોધો હવે આ પ્રકારના દાખલામાં આપણે કહ્યું છે કે p of 1 તો સૌથી પહેલા આપણે બહુપદી લખીશું p of x બરાબર 10x - 4x² - 3 અને જ્યાં x છે ત્યાં આપણને કિંમત 1 મૂકવાની કહી છે તો સૌથી પહેલા લખીશું p of 1 બરાબર 10 x ના સ્થાને 1 મૂકો 4 ફરી x ના સ્થાને 1 -3 તો 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય તો આ સ્ટેપ આપણે બહુ સીધું કરીશું 10 એકા 10 1 નો વર્ગ 1 એને 4 સાથે ગુણીએ એટલે 4 એકા 4 -3 હવે આ બે સજાતીય પદો સાથે નિશાનીઓ પણ જોવાની સમાન છે આ બેનો સરવાળો થશે 10 ઓછા મોટા પદની સાઈન રહેશે 7 10 માંથી 7 બાદ કરીશું એટલે આપણો આન્સર મળશે આપણને 3 તો આ પહેલો આન્સર થયો આપણો કે ભાઈ p of 1 માટે જવાબ કેટલો મળે છે 3 મળે પછી કીધું છે p of -2 પણ શોધવાનું કહ્યું છે તો એ જ દાખલાની અંદર ફરીથી p of -2 મૂકીએ p of -2 10 x ના સ્થાને -2 -4 -2 નો વર્ગ -3 આ વખતે વર્ગ કરવાનું સ્ટેપ પહેલા કરીશું એટલે આનો ગુણાકાર આપણે નહીં કરીએ 10 -2 ત્યાં 1 હતો એટલે સીધી ક્રિયા કરી હતી અહીંયા પહેલા આનો વર્ગ કરીશું તો -2 નો વર્ગ આપણે કરીએ તો 2 નો વર્ગ થશે 4 અને -3 કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ માઈનસ ની સાઈન શું થઈ જાય ઘટી જાય છે હવે ગુણાકાર 10 દુ 20 તો -20 -4 ચોગુ 16 અને -3 બધામાં એક સરખી માઈનસ ની સાઈન છે તો બધાનો કરવાનો સરવાળો તો સરવાળો આપણને મળશે -39 આ થઈ ગયો આપણો p of -2 માટેનો આન્સર બરાબર કિંમત શોધવાનો દાખલા બહુ સિમ્પલ હોય આટલી સરળતાથી આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી દાખલા નંબર 4 માં કહ્યું છે કે દર્શાવો x + 3 એ 69 + 11x - x² + x³ નો અવયવ છે હવે આવું દર્શાવવાનું કીધું છે એટલે કે જે આ મેથડમાં આપણે દાખલો ગણ્યો છે એ જ અહીંયા ગણવાનું છે પરંતુ અહીંયા જે અવયવ આપ્યો છે એ આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં તે દર્શાવવાનું કહ્યું છે તો સૌથી પહેલા આપણે x + 3 = 0 લેતા તો x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર -3 થઈ જાય હવે જ્યાં જ્યાં આપણે બહુપદી આપી છે x ના સ્થાને આપણે કેટલા મૂકીશું -3 મૂકીશું તો સૌથી પહેલા બહુપદી લખી દઈશું 69 + 11x - x² +
x³ આ પ્રકારની બહુપદી લખી, જ્યાં પણ આપણને x છે ત્યાં આપણે કિંમત મૂકવાની છે -3, તો પ્લસ 11 કૌંસમાં -3 માઇનસ -3 નો વર્ગ અને પ્લસ -3 ની 3 ઘાત. હવે સાદુરૂપ આપીએ તો 69 પ્લસ 11 કૌંસમાં -3, ત્યાર પછી માઇનસ, હવે અહીંયા વર્ગ કરીએ તો એ વર્ગ આપણને થશે 9, સાઈન હટી ગઈ છે, ત્યાર પછી પ્લસ અહીંયા ક્યુબ કરવાનું છે એટલે કે -3 ગુણ્યા -3 ગુણ્યા -3, તો એ આપણને મળે -27. હવે નિશાનીઓ જે છે એના પર બહુ ધ્યાન આપવાનું. 69 11 કરી 33, તો -33 -9 અને અહીં થશે -27. પાછળના દરેક નંબર માટે નિશાની માઈનસ છે, તો આ બધાનો આપણે કરીશું સરવાળો. પહેલો નંબર 69 એવો જ રહેશે અને આ બધાનો સરવાળો કરીશું તો મળશે આપણને 69. જવાબ આવી ગયો 0. જો શૂન્ય આવે, જવાબ 0 આવે, તો જે આપેલી બહુપદી છે એમાં x + 3 એ તેનો શું છે? અવયવ છે. તો નીચે આપણે લખી દઈશું x + 3 એ 69 પ્લસ 11x માઇનસ x² પ્લસ x³ નો અવયવ છે. આ ખાસ નીચે લખવું પડે કે આપણે દર્શાવવાનું કીધું છે, એટલે કે આન્સર આપણો 0 આવી ગયો તો એનો શું છે? અવયવ છે. ત્યાર પછીનો દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ. ત્યાર પછીનો દાખલા નંબર 5, એની અંદર લખ્યું છે કે m ની કઈ કિંમત માટે x³ - 2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. રકમ આપી છે કે m ની કઈ કિંમત માટે, હવે આપણને આ બહુપદી આપી છે અને કહ્યું છે કે x + 2 વડે ભાગી શકાય. તો આ પ્રકારના દાખલામાં જે આપણને ભાગવા માટે કહ્યું છે x + 2, તો એના માટે આપણે 0 લઈશું. x + 2 = 0 લેતા હવે x ને કરતા બનાવીએ તો x મળે આપણને -2. હવે જે બહુપદી આપણને આપી છે એની જગ્યા પર આપણે કોને મૂકીશું? આખી બહુપદી પહેલા લખી દઈએ. x³ - 2mx² + 16 = 0. કેમ કે ભાગી શકાય છે, ભાગી શકાય એટલે શેષ કેટલી વધતી હોય? 0. હવે જ્યાં x છે તે આપણે મૂકીશું -2. -2 ની 3 ઘાત -2m x ની જગ્યાએ -2 ની 2 ઘાત પ્લસ 16 = 0. -2 ની 2 ઘાત જે આપણને મળે -8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, જો ઘાત આપણી એકી સંખ્યામાં એટલે કે એકી નંબર હોય તો ચિહ્ન માઈનસ નું તો રહેશે જ. અહીંયા વર્ગ કરશો એટલે કે સ્ક્વેર કરો તો અહીં ચિહ્ન નીકળી જશે. એ લખીએ -2m વર્ગ આપણો થશે 4 પ્લસ 16 = 0. ત્યાર પછી આનો ગુણાકાર કરીશું. 16 અને 8 એ કેવા પદો છે? આપણા સજાતીય પદો છે. તો 16 અને 8 જેની ચિહ્ન જુદા જુદા છે, 16 માંથી 8 બાદ કરીશું એટલે 16 માંથી 8 બાદ થશે તો એ 8 મળશે. પણ પહેલા આ પદ લખીશું 4 ગુણ્યા 2 તો થશે -8m વત્તા આ બાદબાકી થશે એટલે કેટલા મળશે? 8 = 0. 8 ને પેલી બાદ લઈ જઈએ તો -8m = -8. બંને બાદથી માઈનસ ની સિગ્નેચર હટાવી દઈશું આપણે તો આપણને આ પ્રમાણે મળે m = 8/8. તો 8 ઉડી જશે એટલે m = 1. તો આપણને જવાબ કીધો છે કે m ની કઈ કિંમત માટે,
જે આપણને બહુપદી આપી છે એને x + 2 વડે ભાગી શકાય તો m ની કિંમત કેટલી મળે 1 મળે આટલી સરળતાથી દાખલો ગણી શકાય અને દરેક પ્રકારના દાખલાની અંદર મોટા ભાગે x ની જગ્યાએ એની વેલ્યુ x ની કિંમત મૂકો અને દાખલો ગણવાનો છે વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો કેમ કે આપણે બધા જ પ્રકારના દાખલાઓ જે વિભાગ B માં છે C માં છે એ દરેક દાખલાઓનો અભ્યાસ આવી રીતે કરવાના છે થેન્ક યુ જય હિન્દ